ચાલો હવે ડિફરન્શિએશન ની પ્રોસેસ આપણે ચાલુ હતી. ઓકે, અને એની ઉપરથી હવે એક બે લેક્ચર પછી આપણે ડેરિવેટિવ ઉપર જવાનું છે. ઓકે, હવે ડેરિવેટિવ શીખશું એની પહેલા ડિફરન્શિએશન થોડી પ્રોસેસ સરખી એવી સમજી અને નવા નવા એક્ઝામ્પલ લઈએ જેથી આપણને ખ્યાલ પડે કે આ ટાઈપના એમસીક્યુ કઈ રીતના સોલ્વ કરવા, કઈ રીતના એક્ઝામમાં પૂછાય, કઈ રીતના એનો મીનિંગ નીકળે અને કઈ રીતના એ આપણે કહીએ ને સ્પ્લિટિંગ શબ્દ વાપરે તો વધુ સારું આવે. સ્પ્લિટ કરવા મીન્સ કે એને અલગ અલગ ભાગમાં તમે વહેંચી નાખો. કોઈ ઇન્ટરવલ કમ્બાઈન આપેલો હોય અથવા કોઈ રેન્જ આપેલો હોય કમ્બાઈન, એને તમે સ્પ્લિટિંગ કરી નાખો. સ્પ્લિટિંગ એટલે આપણે કહીએ ને આપણે અલગ પાડવું, છૂટું પાડવું. જો તમને એ આવડી જાય તો આરામથી તમને એ ડિફરન્શિયેબલ છે કે કન્ટિન્યુઅસ છે કે ડિસકન્ટિન્યુઅસ છે કે નોન ડિફરન્શિયેબલ છે એ તમને ખ્યાલ આવી જાય કે આ પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ છે કે નહીં. એવા બધા એક્ઝામ્પલ આપણે ખાસ જોઈએ છીએ. ઓકે, જેથી તમને એનું સ્પ્લિટિંગ પાડતા આવડી જશે. ઓકે, તો હવે આ પ્રક્રિયામાં આપણે કાલના લેક્ચરમાં એક્ઝામ્પલ એવા જોયા હતા જે ઇન્ટીજર બેઝ હતા. ઇન્ટીજર ટાઈપ, which means કે આનો આન્સર આપણે કોઈ ઇન્ટીજરમાં આપવાનો હોય, કોઈ 5 આવતો હોય, 10 આવતો હોય, એ ટાઈપના આન્સર આવે. જે લાસ્ટ આપણા 5 એમસીક્યુ છે, મેઇન એક્ઝામની વાત કરો તો જે છેલ્લા 5 એમસીક્યુ છે જેમાં તમારે ઓપ્શન નથી આપેલા, એટલે કે ઓબ્જેક્ટિવ ટાઈપ નથી હોતા, જેમાં ઓપ્શન ABCD આપેલા નથી હોતા. ઓકે, તો ત્યારે ઘણા બધા ચેપ્ટર છે કે એમાંથી આ ટાઈપના સવાલ બને જે ઇન્ટીજર ટાઈપના. લાઈક આ ટોપિક છે તમારો ડિફરન્શિએશન કે કન્ટિન્યુટી વાળો ટોપિક, એ પણ એમાં ઇનબિલ્ટ થઈ જાય. પ્રોબેબિલિટી પણ એમાં ઇનબિલ્ટ થઈ જાય. ઇન્ટિગ્રેશનનો જે નિયત સંકલન તમે કયો, અનિયતની વાત નથી, બાઉન્ડ્રી આપેલી હોય, જ્યારે કોઈ પણ બાઉન્ડ્રી હોય એક્સેટ્રા, એ બાઉન્ડ્રી આપેલી હોય ત્યારે એનો આન્સર કેવો થઈ જાય છે, આપણે કોઈ ઇન્ટીજરમાં આપી શકાય છે. ઓકે, તો એ ટાઈપના ક્વેશ્ચન કેલ્ક્યુલસમાંથી પણ પૂછવાની શક્યતા વધારે રહી. અને બાકીના જે છે ટોપિક, ધારો કે 3D જીઓમેટ્રી છે તો એમાંથી આ સવાલ ડિસ્ટન્સ એવું બધું માપવાનું કીધું હોય કે આ પોઈન્ટથી આ કોઈ આપણે કોઈ વિચારીએ કે સમતલ વચ્ચેનું ડિસ્ટન્સ માપવાનું કીધું હોય, અથવા તમે પ્લાન કરો પ્લાન વચ્ચેનું ડિસ્ટન્સ માપવાનું કીધું હોય કે 2 પેરેલલ લાઈન વચ્ચેનું ડિસ્ટન્સ માપવાનું કીધું હોય, તો એ ટાઈપના ઇન્ટીજર બેઝ ક્વેશ્ચન હોય કે જેનો આન્સર તમારે ઇન્ટીજરમાં એટલે મીન્સ કે લખીને અથવા જે ટાઈપ કરવાનો હોય એ ટાઈપમાં આપવાનો હોય. ઓકે, તો એ ટાઈપના એમસીક્યુ આપણે આજ જોશું અને આગળ વધીએ કે આજ કયા ટાઈપના કઈ રીતના એને સોલ્વ કરવાની ટ્રાય કરશું. ઓકે, તો હવે જોઈએ નવો એમસીક્યુ લઈએ, બીજું કઈ ના કહેતા સીધા એમસીક્યુ પર આપણે આવીએ. ઓકે, ઇન્ટીજર ટાઈપ ક્વેશ્ચન ની વાત થાય છે. ઓકે, જોઈએ શું કહેવા માંગે છે. કાલ આપણે 2 કે 3 એમસીક્યુ એ ટાઈપના જોયા હતા. આજે આપણે પાછા એમાં આગળ વધીએ. સપોઝ આ રીતના આપેલું છે, નંબર ઓફ પોઈન્ટ શું આપેલું તમને, નંબર ઓફ પોઈન્ટ on the points where number of points where function આપેલું તમને, ફંક્શન આ ટાઈપનું આપેલું where f of x is equal to signum of x² minus 3x plus 2 plus x minus 3, જે gif માં આપેલું છે, where x belongs to 0 થી 4. okay, 0 થી 4 is discontinuous ઓકે. ચાલો, બહુ સિમ્પલ એમસીક્યુ છે, ખાસ સમજવા ઉપર તમારે આખો સમજણ ઉપર એમસીક્યુ છે. કાલે જ આપણે વાત કરી હતી કે આપણે આજે ઇન્ટીજર ટાઈપના ક્વેશ્ચન હોય એમાં ખાસ તો જીઆઈએફ ફંક્શન, ફ્રેક્શનલ પાર્ટ ફંક્શન, સિગ્નમ ફંક્શન અથવા મોડ્યુલસ ફંક્શન, આ 4 ફંક્શનનો વધારે પડતો યુઝ થતો હોય, કારણ કે ઈ મોસ્ટ ઓફ ઇન્ટીજરમાં આન્સર આપવાની શક્યતા એની હોય છે. ઓકે, તો હવે તમને શું કીધું છે, અને મોસ્ટ ઓફ આવા બધા ક્વેશ્ચનમાં ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટ માંગેલા હોય, કારણ કે કન્ટિન્યુટી વધારે પોઈન્ટ આગળ થતી હોય તો આપણે ના લખી શકીએ અથવા ના કહી શકીએ, કારણ કે આપણે કોઈ એવી સાઇન અથવા બિલોંગ રિયલ નંબર કે એવી કોઈ સાઇન આમાં યુઝ કરવાની નથી હોતી, કોઈ ઇન્ટીજરમાં આન્સર આપવાનો હોય છે. એટલે મોસ્ટ ઓફલી આવા ક્વેશ્ચનમાં તમને કાલ પણ આપણે 2 કે 3 એક્ઝામ્પલ જોઈએ એમાં ડિસકન્ટિન્યુટી ચેક કરવાની કીધી. એ જ રીતના અહીં તમને શું કીધું, નંબર ઓફ પોઈન્ટ્સ વેર f of x જે ગિવન ફંક્શન છે વેર x belongs to 0 થી pi, જે ક્લોઝ બ્રેકેટમાં આપેલો છે, એટલે 0 ને pi 0 ને 4 તમારે લઈ નાખવાના છે. ઓકે, is discontinuous is તમારે એવા પોઈન્ટ
ના નંબર ઓફ પોઈન્ટ મીન્સ કે એવા કેટલા પોઈન્ટ છે કે જ્યાં આ ગિવન ફંક્શન જે પણ હોય સિગ્નમ ઓફ x² - 3x + 2 પ્લસ gif ની અંદર x - 3 આપેલું છે અને એની બોર્ડર છે 0 થી 4 માં એ ફંક્શન કેવું છે ડિસકન્ટિન્યુઅસ છે આવું આ રકમ કહેવા માંગે છે. ઓકે તો આ રકમને સોલ્વ કરવાની ટ્રાય કરે અને બહુ ઈઝી રીતના સોલ્વ થઈ જાય એમ છે. જો એ શું કહેવા માંગે છે કે સિગ્નમ ફંક્શન અને gif ફંક્શનની સારી એવી ખબર તમને હોવી જોઈએ. સપોઝ હું તમને ફરી વખત માહિતી આપી દઉં પરંતુ બધા એક્ઝામ્પલમાં હું તમને લખી જ દઉં છું કે આ સિગ્નમ ફંક્શન શું છે, સિગ્નમ ઓફ x શું છે. તો આપણને ખ્યાલ છે કે સિગ્નમ ઓફ x when x less than 0 હોય ત્યારે -1 આપે, x is equal to 0 હોય ત્યારે 0 આપે અને x greater than 0 હોય ત્યારે 1 આપે. એટલે સિગ્નમ ફંક્શન છે એ x બરાબર 0 આગળ ડિસકન્ટિન્યુ છે. ઓકે ડિસકન્ટિન્યુઅસ છે. ખાસ યાદ રાખજો સિગ્નમ ફંક્શન છે એ જ્યારે 0 વેલ્યુ આપતો હોય એટલે કે સિગ્નમ ઓફ 0 બનતું હશે એટલે કે 0 એટ પોઈન્ટ આગળ 0 છે, ગ્રેટર ધેન 0 હોય ત્યારે 1 આપે અને લેસ ધેન 0 હોય ત્યારે -1 આપે. એટલે કે 0 આગળ એ કેવો છે ડિસકન્ટિન્યુઅસ છે. એ જ રીતના gif ફંક્શન ની વાત કરો, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન તમે જે x belongs to ઇન્ટીજર હશે, તમારો x છે જો ઇન્ટીજર માંથી લેવાનો આવતો હશે અથવા gif ની અંદર કોઈ ઇન્ટીજર બની જતો હશે ત્યારે હંમેશા કેવો બની જવાનો છે ડિસકન્ટિન્યુઅસ બની જવાનો છે. આ એની પ્રોપર્ટી કયો કે કોઈ સમજણ તમે કયો એ તમને ખ્યાલ છે કે સિગ્નમ ફંક્શન આ રીતનું વ્યાખ્યાયિત થાય, gif ફંક્શન આ રીતના વ્યાખ્યાયિત થાય. gif ફંક્શન એવરીવેર ડિસકન્ટિન્યુઅસ છે ક્યારે x belongs to z હોય ત્યારે. એટલે x ઇન્ટીજર માંથી હોય ત્યારે કેવું છે શું આપે છે. કારણ કે આપણે ઉદાહરણ લઈએ, સપોઝ આપણે 2 આગળ ફાઇન્ડ આઉટ કરું છું. શું કરું છું 2 આગળ આની કન્ટિન્યુટી ફાઇન્ડ આઉટ કરું તો 2 પૂર્ણ સંખ્યા હોય તો 2 જવાબ હશે. 2 પ્લસ ની વેલ્યુ હશે, 2 કરતા હાયર વેલ્યુ હશે, 2 કરતા હાયર સપોઝ 2.1 છે, 2.001 છે એટલે 2 અને 3 ની વચ્ચે થાય તો એ આન્સર શું આવશે 2 આવશે. પરંતુ 2 માઇનસ ની વાત કરશો એટલે કે લોઅર વેલ્યુ માટે તો 2 કરતા માઇનસ વેલ્યુ એટલે કે 1.9999 તો 1.999 જે છે એ કોની વચ્ચે આવે તો 1 અને 2 ની વચ્ચે આવે તો ત્યારે લેસ ધેન વેલ્યુ કઈ વેલ્યુ છે 1. એટલે કે આ ત્રણે પણ ઇક્વલ આવતા નથી. એટલે કે gif ફંક્શન મીન્સ કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન જ્યારે એનો x બિલોંગ જ્યારે ઇન્ટીજર માંથી કરતો હશે ત્યારે કેવું હશે ડિસકન્ટિન્યુઅસ ફંક્શન બની જશે. ઓકે એ તમને સારો એવો ખ્યાલ છે. એની સારું એવું એક્ઝામ્પલ તમને ગ્રાફ દ્વારા તમારા એનસીઈઆરટી બુકમાં સમજાવેલું છે. ઓકે તો એક ફાઇનલ રહી ગયું કે gif ની અંદર સમજો, gif ની અંદર જો ઇન્ટીજર આવી જશે તો એ ડિસકન્ટિન્યુઅસ થઈ જશે. આ જે અંદર સિગ્નમ ફંક્શન ની અંદર જે પણ ઘટક હશે એ 0 બની જશે તો પણ એ ડિસકન્ટિન્યુઅસ થઈ જશે. તો તમે એમ કહો કે સર આ તો કેટલા બધા પોઈન્ટ આગળ ડિસકન્ટિન્યુઅસ થવાનું, કારણ કે x belongs to z તો z તો કેટલો મોટો હોય, પરંતુ આપણને એક રેન્જ આપેલી છે. રેન્જ શું આપેલી છે તમને 0 થી 4, જે 0 અને 4 લઈ લેવાના છે. ઓકે તો આ રીતના તમે એક ફાઇનલ લઈ લો કે આ રીતના આપણે જે આપણી બોર્ડર છે એની વચ્ચેની વાત કરવાની. તો તમે 0 1 2 3 અને 4 તો બધા પોઈન્ટ આગળ ચેક કરો, વચ્ચેના જે 1.2 1.5 2.5 તો બધા આગળ ચેક કરવા જવાનું ના હોય, કારણ કે આ બધા આ તમને સમજાવવામાં મારે લાંબા પડે. બાકી આ બધા એમસીક્યુ 1 કે 2 મિનિટના હોય છે. આ બધું લખવાનું ના હોય, આ તો તમને સમજાવવું પડે એટલે લખવાનું. બાકી તમને ખ્યાલ હોય કે સિગ્નમ ફંક્શન આની ઉપર આધાર રાખે છે તો ડાયરેક્ટ તમારે આને સોલ્વ કરવાનું હોય. ઓકે તો શું કહેવા માંગે છે કે જો અંદરનો ઘટક 0 બની ગયો, સપોઝ અંદરનો ઘટક 0 બની ગયો તો સિગ્નમ ફંક્શન શું થઈ જવાનું છે તમને ખ્યાલ છે કે ડિસકન્ટિન્યુઅસ થઈ જવાનું છે. તો આનું સોલ્યુશન શું આવશે આ તમને સારો એવો ખ્યાલ છે, આવું તમે ભણી જાજો. ફેક્ટરાઇઝેશન સ્પ્લિટિંગ કરો તો પણ ચાલશે. 1 અને 2 જ્યારે x ની વેલ્યુ 1 અને 2 હશે ત્યારે સિગ્નમ ફંક્શન ની અંદરની વેલ્યુ 0 બનશે અને એ 0 બનશે એટલે કે સિગ્નમ ઓફ 0 આગળ એટલે કે 0 આગળ સિગ્નમ ફંક્શન શું છે ડિસકન્ટિન્યુઅસ. એટલે x બરાબર 1 અને 2 આગળ સિગ્નમ ઓફ x² - 3x + 2 is ડિસકન્ટિન્યુઅસ. ઓકે ઇઝ ડિસકન્ટિન્યુઅસ. આવું તમે કહી શકો છો કે આપણે થોડું ઉપર લખીએ જેથી તમને અહીં નીચે નથી બતાતું. આ જવા દઈએ, આને ફરી વખત સમજાવું. આમ x બરાબર 1 અને 2 ઉપર કહીએ કે સિગ્નમ ઓફ x² - 3x + 2 is discontinuous at x = 1 and 2. જ્યારે x ની વેલ્યુ 1 અને 2 હશે ત્યારે સિગ્નમ ની અંદરનો ઘટક છે એ 0 બની જાય છે. 0 બને છે એટલે એનો મતલબ શું થવાનું છે કે સિગ્નમ ઓફ 0 આવશે એટલે કે 0 આગળ કેવું છે ડિસકન્ટિન્યુઅસ, અને 1 અને 2 બિલોંગ કરે છે 0 થી 4 માં. ઓકે એટલે સપોઝ અહીંયા કોઈ સ્પ્લિટિંગ કરતા મીન્સ કે અવયવ પાડતા
વેલ્યુ 5 આવી, વેલ્યુ 5 આવી. એ 5 લેવાના નથી કારણ કે આપણે x ની રેન્જ આપણને આપી દીધી 0 અને 4 ની વચ્ચે છે. 4 હોય તો લઈ નાખવાના કારણ કે 4 માં કયો બ્રેકેટ આપેલો છે? ક્લોઝ બ્રેકેટ આપેલો છે. ઓકે, સપોઝ અહીં અવયવ આની કરતા વધારે આવ્યો હોય તો એ પોઈન્ટ આપણે કન્સિડર કરવાનો નથી. એવું તમે નાની નાની વસ્તુ ધ્યાન રાખો તો આરામથી તમને એક્ઝામ્પલ વધુ સમજાશે. ઓકે, તો આ એક વસ્તુ 2 પોઈન્ટ આપણને મળી જશે કે જેના લીધે આ ફંક્શન ડિસકન્ટિન્યુઅસ થવાનું છે. તો હવે gi ફંક્શનની વાત કરીએ તો gi ફંક્શનમાં તમને આ સારો એવો ખ્યાલ છે કે gi ફંક્શન તમારું પૂર્ણ સંખ્યા બનશે. કેવી સંખ્યા બનવી જોઈએ? પૂર્ણ સંખ્યા બનશે ત્યારે ઈ વેલ્યુ શું, ત્યારે ઈ શું બની જવાનું છે? ડિસકન્ટિન્યુઅસ બનવાનું છે. ઓકે, તો પૂર્ણ સંખ્યા બની જવી જોઈએ કે gif ની અંદરનું જે ફંક્શન છે પૂર્ણ સંખ્યા બની જવી જોઈએ. તો એક વસ્તુ વિચારો, તમે પૂર્ણ સંખ્યાની વાત કરીએ તો 1 અને 2 તો આપણો આન્સર આવી જશે. તો આમાં પૂર્ણ સંખ્યા કઈ કઈ હોઈ શકે? 0 અને 4 ની વાત કરીએ તો 0 અને 4 ની વાત કરીએ તો પૂર્ણ સંખ્યા બનવાની વાત છે. એક વસ્તુ વિચારો કે હું આમાં સપોઝ x બરાબર 1 લેવ, 2 લેવ, 3 લેવ અને 4 લેવ. ઓકે, શું 1 મૂકીશ અહીં? સપોઝ 1 મૂકું છું. આને આમ પણ લખી શકાય, તમે આને આમ પણ દર્શાવી શકો કે x - 3. ઓકે, x - 3 જ્યાં તમે વેલ્યુ મૂકશો તો તમને પૂર્ણ સંખ્યા જ આપવાની છે. ઓકે, તમે સપોઝ અહીં 0 અને 4 ની વચ્ચે મૂકો તો 0.5 મૂકો તો એ વેલ્યુ શું આપવાની છે? 0 વેલ્યુ જ આપવાની છે. પરંતુ અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, અત્યારે આપણે ના લખો તો પણ તમને સમજાઈ જશે. હવે આ વસ્તુ વિચારો કે 1 2 3 and 4, 1 2 3 and 4. ઓકે, 1 2 3 and 4. હવે જો તમે અહીં 1 મૂકશો, આમ તો જો કે તમને ખ્યાલ છે 1 અને 2 આગળ એ ફંક્શન કેવું છે? ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, પરંતુ બે પોઈન્ટ નું આપણે ચેક કરી લેવું ઈઝી પડે. ખાસ તમને સમજાય કે 1 અને 2 આગળ ઈ કેવું છે? આપણે જોયું કે આ ફંક્શન કેવું થઈ જાય છે? ડિસકન્ટિન્યુઅસ થઈ જાય છે. ઓકે, તો 1 અને 2 આમાં મૂકશો તો 1 વેલ્યુ મૂકશો તો -1 - 3 એટલે કે શું આવશે? -2. તો -2 એટલે કે એક ઇન્ટીજર છે એટલે ઈ પોઈન્ટ આગળ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ છે. 2 મૂકો તો 2 માંથી 3 જાય તો શું આવવાનું છે? -1. 2 માંથી 3 જાય તો -1. ઈ પણ એક ઇન્ટીજર છે તો ઈ પણ શું થઈ જાય છે? ડિસકન્ટિન્યુઅસ. 3 મૂકો તો 0, તો 0 પણ ઇન્ટીજર માં બિલોંગ કરે છે તો થઈ જાય છે. 4 મૂકો તો 4 માંથી 3 જાય તો 1 પણ ઇન્ટીજર છે. એટલે કે આ ચારે 4 પોઈન્ટ આગળ એ કેવું છે? ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, તો હવે જો પોઈન્ટ ગણો તો 1 અને 2 આમાં આવી જશે એટલે કઈ 4 ને 2 6 પોઈન્ટ કહેવાશે નહીં કારણ કે બંનેમાં કોમન પોઈન્ટ છે. તો કોમન પોઈન્ટ છે એટલે 1 2 એટલે 2 પોઈન્ટ આવી ગયા. ટોટલ પોઈન્ટ કેટલા આવ્યા? 4. હવે તમને એવો પ્રશ્ન થતો હોય કે સર તમે 4 તો લીધા પરંતુ 0 શા માટે ના લીધા? તો આપણે 0 આગળ ચેક કરી શકીએ. ઓકે, 0 આગળ પણ જોઈ શકીએ કે એ કન્ટિન્યુઅસ છે કે નહીં. ઓકે, સપોઝ તમે અહીં 0 મૂકો તો પણ તમને ખ્યાલ આવી જશે કે 0 આગળ છે કે નહીં. તો હવે 0 ની વાત કરીએ તો આપણે જોઈએ કે સપોઝ હું x બરાબર, આપણે કારણ કે ક્લોઝ બ્રેકેટ છે આપણે ડિસકન્ટિન્યુઅસ ચેક કરવાનું છે. ખાસ ધ્યાન રાખજો આપણે કયા પોઈન્ટ લાવવાના? ડિસકન્ટિન્યુઅસ. સપોઝ હું 0 ની વાત કરું છું કે x બરાબર 0 ની વાત કરો તો ફંક્શનમાં 0 મૂકો. તમે ફંક્શનમાં 0 મૂકશો એટલે 0 આ 0 + 2 એટલે સિગ્નમ ઓફ 2 થશે. સિગ્નમ ઓફ 2 અહીં 0 મૂકશો તો 0 - 3 આવશે. તો સિગ્નમ ઓફ 2 એટલે કે 0 કરતા મોટી વેલ્યુ હોય એટલે સિગ્નમની વેલ્યુ શું આપે છે? 1 આપે છે. અને -3 હોય ત્યારે -3 પૂર્ણ સંખ્યા છે એટલે -3 આવશે -2 આવશે. ઓકે, આ વાત તમને સારી એવી સમજાઈ ગઈ છે. તો હવે તમને f(0+) ની વાત કરો. f(0+) ની વાત થાય છે તો f(0+) ની વાત કરવા જાઓ તો 0+ ઇટ મીન્સ 0 કરતા મોટી વેલ્યુ. 0 કરતા મોટી વેલ્યુ છે સપોઝ 0.5 લ્યો તમે. ઓકે, 1 અહીં ઈ બધા આગળ આપણે ચેક કરેલું છે. આપણે 0.5 લઈએ તો સિગ્નમ ઓફ 0.5 નું અહીં આપણે જોઈએ સિગ્નમ ઓફ 0.5 નો સ્ક્વેર. ઓકે, -3 * 0.5 + 2. ઓકે, તો 0.5 નો સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25 થવાનું છે. તો 0.25 આવશે. આ 5 નીચે 10. ઓકે, એટલે કે 3 નું હાફ શું થશે? 1.5 થશે +2. એટલે કે સારું રૂપ આપશો તમે તો 2.25 - 1.5 શું આવશે? 2.25 - 1.5 એટલે કે અંદરની વેલ્યુ કેવી આવે છે? ગ્રેટર ધેન આવે છે. કેવી આવે છે? ગ્રેટર ધેન આવે છે. તો અંદરની વેલ્યુ ગ્રેટર ધેન આવતી હોય જે 0 કરતા કેવી આવે છે? કોઈ પણ વેલ્યુ હશે, ધારો કે બાદબાકી કરો તો 0 પર સમથિંગ એ 0 કરતા મોટી આવવાની છે. એટલે કે ફંક્શન કેવું આપશે? આપણને વેલ્યુ 1 આવશે. ઓકે, અહીંયા મેં તમને આખી સાદું રૂપ નથી આપેલું પરંતુ તમને હવે એટલું તો સમજાઈ જશે કે 2.25 - 1.5 કરો તો એ જે 0 પોઈન્ટ સમથિંગ વેલ્યુ આવે 0 કરતા મોટી આવવાની છે એટલે એ વેલ્યુ 1 આવશે. ઓકે, હવે સમજાવવાનું ના હોય આ બધું મનમાં મૂકી આપો તો પણ ચાલશે. હવે
શું આપણે વાત કરીએ? 0 કરતા મોટી વેલ્યુની વાત કરીએ. 0 કરતા મોટી વેલ્યુ એટલે કે હવે હું અહીંયા સમજાવું તમને. અહીં 0 કરતા મોટી વેલ્યુ, તો 0 કરતા મોટી વેલ્યુ મીન્સ કે આપણે 0.5 નું ઉદાહરણ લઈએ તો 0.-3, 0.5 - 3 તો શું આવશે? -2.5 આવશે. ઓકે, તો -2.5 કોની વચ્ચે બિલોંગ કરે છે? -2.5 તમને સારી એક કહું, -2 અને -3 ની વચ્ચે બિલોંગ કરે છે. તો -2 અને -3 ની વચ્ચે -2.5 આવે તો એની લોઅર વેલ્યુ કેવી લેવાની છે? લેસ ધેન વેલ્યુ -3. એટલે કે આન્સર શું આવશે? -2. એટલે કે f(0) અને f(0) પ્લસ આગળ ગિવન ફંક્શન છે કન્ટિન્યુઅસ છે. તમે એમ કહો કે સર 0 માઇનસ આગળ તો ચેક કરવાનું બાકી છે, પરંતુ 0 માઇનસ એટલે કે ઋણ સંખ્યા, તો ઋણ સંખ્યા આપણે લેવાની નથી, કારણ કે આપણે x બિલોંગ શું કીધું છે? x બિલોંગ 0 થી 4 કીધું છે. 0 કરતા માઇનસ વેલ્યુ વાત કરી નથી, એટલે કે આપણે એ વેલ્યુ લઈ શકીએ નહીં. સપોઝ -4 થી +4 હોય તો આપણે એ કન્સિડર કરવો પડે, પરંતુ અહીં 0 અને 0 કરતા મોટા વેલ્યુની વાત છે, એટલે કે f(0) આગળ f(0) = f(0) પ્લસ એટલે કે x બરાબર 0 આગળ at x = 0 ફંક્શન f(x) is continuous. ઓકે, તો 0 આગળ ગિવન ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ છે. ઓકે, તો બાકીના પોઈન્ટ વિચારો. આપણે તો કન્ટિન્યુઅસ તો નથી માંગેલું, આપણને શું માંગેલું છે? ડિસકન્ટિન્યુઅસ માંગેલું છે. તો ડિસકન્ટિન્યુઅસ ક્યાં ક્યાં થાય છે? 1 અને 2 આગળ અને 3 અને 4. 3 અને 4 મૂકો એટલે પૂર્ણ સંખ્યા આપે છે. પૂર્ણ સંખ્યા એટલે ઇન્ટીજર માંથી બિલોંગ કરે છે. ઇન્ટીજર એટલે gif તમારું કેવું થવાનું છે? કેવું થવાનું છે? ડિસકન્ટિન્યુઅસ થવાનું છે. એટલે ટોટલ નંબર ઓફ પોઈન્ટ કેટલા આવ્યા? number of points where function is discontinuous કેટલા આવશે? 4. કેટલા નંબર ઓફ પોઈન્ટ આવશે? 4 આવશે, કારણ કે 0 આગળ એ કન્ટિન્યુઅસ થાય છે, કારણ કે 0 પ્લસ આગળ -2 વેલ્યુ આપે છે અને at point 0 આગળ પણ -2 વેલ્યુ આપે છે, ખાલી ચેક કરવા માટે. ઓકે, 0 માઇનસ ની વાત કરવાની નથી, કારણ કે આપણે એની વેલ્યુ કેવી x બિલોંગ તમારો કેવો લેવાનો છે? 0 અને 4 ની વચ્ચે લેવાનો છે, એટલે કે 0 માઇનસ ની વાત થવાની નથી. એટલે ખાસ આવી નાની નાની વસ્તુ તમે ધ્યાન આપજો. તમને એવું લાગે છે 0 પણ મૂકીએ તો 0 - 3 તો પૂર્ણ સંખ્યા 100% આપે છે, તો પૂર્ણ સંખ્યા આપે છે એટલે ઇન્ટીજર થઈ ગયો, તો ડિસકન્ટિન્યુઅસ. તો ટોટલ તમે 5 પોઈન્ટ આન્સર આપી શકો છો, પરંતુ તમારે 0 આગળ ખાસ ચેક કરવાની જરૂર છે કે 0 ની વાત 0 અને 0 કરતા આગળની વાત થાય છે, પરંતુ 0 કરતા માઇનસ ની વાત નથી. ઓકે, તો તમને એવું લાગતું હશે કે સર આ 0 આગળ આપણે એવી વાત કરીએ કે 0 માઇનસ, તો આપણે 4 કરતા મોટું પણ નથી જવાનું, તો 4 આગળ ચેક કરીએ તો ઇન કેસ 4 આગળ કન્ટિન્યુઅસ હશે તો આપણે એક વખત તમને તમારા કન્ફ્યુઝનને દૂર કરવા આપણે 4 આગળ પણ જોઈ શકીએ. ઓકે, હવે ચાલો 4 આગળ જોવું છે તો f(4) મૂકીએ. ઓકે, 4 મૂકીએ તો 4 મૂકશું તો 4 નો વર્ગ, અહીં આપણે 4 નો વર્ગ શું થવાનો? 16. આપણે લખી દઉં અહીં 4 નો વર્ગ 16 માઇનસ 4 તેરી 12 પ્લસ 2 અને 4 માઇનસ 3, તો 16 ને 2 18. ઓકે, 18 માંથી 12 છે એટલે 6 આવવાનું છે. સમજાય? 16 માંથી 12 છે 4, 4 ને 2 6, 4 માંથી 3 જાય તો શું આવવાનું? પૂર્ણ વેલ્યુ. સિગ્નમ ઓફ 6 ઇટ મીન્સ 0 કરતા હાયર વેલ્યુ એટલે 1 આપશે. 1 અને 1 કેવી વેલ્યુ આપે? 2 વેલ્યુ આપે. ઓકે, તો f(4) પ્લસ આગળ તો આપણે જવાનું નથી. 4 કરતા ઋણ વેલ્યુ ની વાત કરીએ, લેસ ધેન ની વાત કરીએ, તો 4 કરતા વેલ્યુ નાની લઈએ તો 3 પોઈન્ટ સમથિંગ લઈએ, 3.5 લઈએ સપોઝ, તો 3.5 નો વર્ગ આ અને આ, તો એ વસ્તુ તમે મૂકશો. સપોઝ અહીં મૂકીએ 3.5 નો વર્ગ -3, 3.5 પ્લસ 2 સિગ્નમ ઓફ પ્લસ 3.5 -3. તો વિચારો 3.5 નો વર્ગ એટલે કે 35 નો વર્ગ આવશે, પછી પોઈન્ટ લગાડશો અને એને 2 કરશું તો શું આવશે? કે આપણે વિચારીએ અહીં સારું રૂપ આપી 12.25 આવશે. ઓકે, 12.25 આવશે એટલે 12.25 છે. શું છે? 12.25. તો 12.25 વત્તા 2 એટલે 14.25 આવી. ઓકે, અંદરનું સારું રૂપ આપું છું. હવે 3 તેરી 9 થવાની છે, એ તો ખ્યાલ આવી છે. 9 ને ધારો કે 1 મિનિટ સોરી 3 તેરી 9, 9 પોઈન્ટ સમથિંગ અથવા 10 પોઈન્ટ સમથિંગ, તો પણ 14.25 કરતા એ વેલ્યુ નાની છે, એટલે કે આ હાયર વેલ્યુ આપણને છે, એટલે કે 1 વેલ્યુ આપશે. 0 કરતા મોટો એટલે 1 આપશે. ઓકે, ને આ તમને બતાય છે. ઓકે, ને આ વેલ્યુ શું આપશે? તમને 1 આપવાની છે. થોડું ઉપર લખી. હવે 3.5 માંથી શું થવાનું? 3.5 માંથી 3 જાય એટલે 0.5, તો 0.5 છે
ખાસ સમજો કે 3.5 માઇનસ 3 એટલે કે 0.5. ઓકે, તો અહીં હું લખું છું તમારે 1 માઇનસ 0.5 ની પૂર્ણ સંખ્યા. તો 0 અને કોની વચ્ચે આવે છે? 0 અને 1 ની વચ્ચે, એટલે પૂર્ણ સંખ્યા 0 તો 1. તો f ઓફ 4 માઇનસ આગળ વેલ્યુ 1 આવી. ઓકે, અહીં લખી દઉં f ઓફ 4 માઇનસ આગળ વેલ્યુ 1 આવી અને f ઓફ 4 આગળ વેલ્યુ 2 આવી. એટલે કે કન્ટિન્યુઅસ નથી. કેવું છે? ડિસકન્ટિન્યુઅસ. એટલે કે આપણે ડિસકન્ટિન્યુઅસ માં એક પોઈન્ટ લઈ શકે, પરંતુ 0 આગળ ખાસ, એટલે ખાસ તમારી રેન્જ જે આપેલી હોય છે, જે બોર્ડર આપેલી, એના વચ્ચેના પોઈન્ટ આગળ તમે ડાયરેક્ટ લખી શકો, પરંતુ 4 કરતા હાયર અને 0 કરતા લોઅર વેલ્યુ ખાસ ચેક કરજો, જેના લીધે ખ્યાલ આવે. જેમ કે આમાં 0 માં કેવું બન્યું? 0 અને 0 કરતા પ્લસ, એ બંને વેલ્યુ આગળ કેવું ઇક્વલ આન્સર આવ્યો. 0 કરતા માઇનસ ની વાત નથી કરવાની. ઓકે, એટલે કે આ રીતના આપણે જોઈ શકાય છે. એટલે આપણે 4 અને 4 કરતા માઇનસ આગળ જોયું, પરંતુ એ ડિસકન્ટિન્યુઅસ થાય છે, એટલે આપણે ડિસકન્ટિન્યુઅસ પોઈન્ટમાં એને કન્સિડર કરી શકીએ છીએ. આથી શું આવ્યું? નંબર ઓફ પોઈન્ટ્સ વેર ફંક્શન ઇઝ અ ડિસકન્ટિન્યુઅસ. કેટલી વેલ્યુ આપે છે? કેટલા પોઈન્ટ આગળ એ ડિસકન્ટિન્યુઅસ થાય છે? 4 એવા પોઈન્ટ હશે. કયા કયા પોઈન્ટ? તો એ આપણને ખ્યાલ છે 1, 2, 3 અને 4. તો આ રીતના MCQ સોલ્વ કરી શકાય અને આરામથી તમે આન્સર આપી શકો. આ સમજાવવા માટે થોડું લાંબુ પડે, બાકી બહુ ઈઝી MCQ હતો. આ વસ્તુ તમે એક સમજાઈ જાય પછી 1 કે 2 મિનિટમાં ફટાફટથી સોલ્વ કરી શકો. આ તો મારે તમને સમજાવવા માટે કે તમને યાદ કરવું પડે સિગ્નલ ફંક્શન આ રીતનું છે, એટલે બધું તમને સામું આપું છું. બાકી ડાયરેક્ટ તમને સ્પીડમાં સોલ્વ કરો તો આરામથી 2 કે 4 મિનિટનો ક્વેશ્ચન હતો. ઓકે, નવા ક્વેશ્ચન બાજુ જોઈએ શું કહેવા માંગે છે. ડિફરન્શિયેબલ કેલ્ક્યુલસ ટોપિક મને અને તમને બધાને ગમતો હોય જ છે, એટલે કેલ્ક્યુલસ ટોપિકને આપણે વધારે ટાઈમ આપશું. પરંતુ મારી ઈચ્છા એવી છે કે આ જેટલું વહેલું પૂરું થશે પછી પ્રોબેબિલિટી ઉપર આપણે ખાસ ફોકસ કરશું, કારણ કે એ પણ મારો એક રસનો વિષય છે. પ્રોબેબિલિટી છે, ઇન્ટિગ્રેશન, એ બધું મજા આવે છે. કેલ્ક્યુલસ આખું એમ આવી જાય, અને કેલ્ક્યુલસ મારી માટે તો ફેવરિટ ટોપિક છે. તમારું મને ખ્યાલ નથી, પરંતુ હશે તે મેથ્સ વાળા સ્ટુડન્ટને કેલ્ક્યુલસ તો ગમતું જ હોય. ઓકે, ચાલો નવો MCQ શું કહેવા માંગે છે જોઈએ આપણે. એક સિમ્પલ MCQ લઈએ પહેલા. let f of x g of x આપેલું છે, કોઈ પણ ફંક્શન હોય. let g of x is equal to a under root of x plus 1. ઓકે, અનનોન આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે અનનોન ફાઇન્ડ આઉટ કરવાનો છે. bx plus 2 if 0 less than x less than 3 and if 3 less than equal to x less than 5. Okay, if g of x is differentiable on 0 to 5, on 0 to 5, 0 to 5, then a plus b is equal to, આખું લખવાનું is equal to મેં બરાબરની સાઇન મૂકી દીધી છે. ઓકે, તમારે ત્યાં ઇંગ્લિશમાં is equal to લખેલું આપેલું. ઓકે, ચાલો જોઈએ. બહુ સિમ્પલ MCQ છે, પરંતુ નાની એવી ભૂલ પડી જાય તો આન્સર આવવાની શક્યતા બહુ ઓછી થઈ જાય અને ખોટો આન્સર આવી જશે. એટલે ખાસ ધ્યાન રાખો કે જો g of x બરાબર a under root of x plus 1, આપણે અંદર રૂટ સરખું લખીએ, under root of x plus 1 if 0 થી 3 ની વચ્ચે હોય અને 3 અને 5 ની વચ્ચે, આમાં 3 ઇન્ક્લુડિંગ છે. ઓકે, ત્યારે bx plus 2, અને જો ફંક્શન ડિફરન્શિયેબલ હોય તો તમારે અનડિફરન્શિયેબલ ની રેન્જ આપેલી છે 0 અને 5 ની વચ્ચે છે, પરંતુ 0 અને 5 ની આગળ કયું બ્રેકેટ આપેલું છે? ઓપન બ્રેકેટ આપેલું છે. તો ઓપન બ્રેકેટ હોય તો ઈ પોઈન્ટ લેવાના નથી, એટલે કે 0 અને 5 ના પોઈન્ટ નથી લેવાના. ઇટ મીન્સ કે 0 અને 5 આગળ ડિફરન્શિયેબલ નથી, તો એના વચ્ચેના પોઈન્ટ આગળ ડિફરન્શિયેબલ છે. વચ્ચેના પોઈન્ટમાં આપણને 3 તો આપેલા છે, એટલે કે આપણે ચેક કયા આગળ ડિફરન્શિયેબલ કયા આગળ થયું, આપણને જે રેન્જ મુજબ જોઈએ તો રેન્જ મુજબ જોઈએ તો એ 2 આગળ, એક કહેવાય 4 આગળ, પરંતુ આપણે ઈઝી પર એવું કયું આપેલું છે? 3 આગળ આપેલું છે, એટલે આપણે 3 નો યુઝ કરીને ડિફરન્શિયેબલ છે. હવે બીજી વસ્તુ તમે કહી કે સર ડિફરન્શિયેબલ છે એટલે કે ઈ ફંક્શન 100% કેવું હશે? કન્ટિન્યુઅસ હોવાનું. એટલે આપણે કન્ટિન્યુઅસ નો એકવાર પોઈન્ટ લેશું, એકવાર ડિફરન્શિયેબલ નો પોઈન્ટ લેશું, બંનેના ઇક્વેશન બને અને ઇક્વેશન સોલ્વ કરો. એના લીધે a અને b ની વેલ્યુ મળશે અને a અને b નો તમારે ટોટલ કરવાનો છે. a અને b નો ટોટલ કરો એટલે તમને આન્સર મળી જશે. ઓકે, તો આ રીતના સિમ્પલ MCQ છે. તો જોઈએ તો આ રીતનો સિમ્પલ MCQ કઈ રીતના સોલ્વ કરીએ અને કઈ રીતના એનો આન્સર આવે છે અને શું આન્સર આવે છે આપણે જોઈએ. ચાલો તો સ્પીડમાં ભણશું આપણે કે ગિવન ફંક્શન છે કન્ટિન્યુઅસ તો હોવાનું, એટલે કન્ટિન્યુટી નો યુઝ કરે
તો f(3 plus is equal to f(3 minus). ઓકે, ડાયરેક્ટ હવે લખશો એ તમને ખ્યાલ હોય. 3 plus અને 3 minus આગળ એ ગિવન ફંક્શન કેવું છે? કન્ટિન્યુઅસ છે, કારણ કે ઓલરેડી તમને રકમમાં ગિવન આપેલું છે કે ડિફરન્શિયેબલ છે. ઓકે, તો 0 કરતા વેલ્યુ હાયર. હું જો આ બાજુ મને પ્લસ લખું કે આ બાજુ આમાં લેફ્ટ હેન્ડ સાઈડ લખાય, આમાં રાઈટ હેન્ડ સાઈડ, પરંતુ આપણે અત્યારે એમસીક્યુ ભણીએ છીએ એટલે નાની મોટી લખવામાં આમ કે આમ લખો એમાં કોઈ ચિંતા નહીં કરવાની કે સર ખોટું લખી દેજો કે અહીંયા હંમેશા લેફ્ટ હેન્ડ સાઈડમાં લખાય. 100% વાત સાચી છે, પરંતુ થિયરી બેઝ લખતા હોય ત્યારે ઘણા સ્ટેપ આમ તો કાપી નાખીએ તો પણ ચાલે. આમાં એમસીક્યુ કરીએ છીએ આપણે, ખાસ સ્પીડમાં સમજાવતો એ મહત્વનું છે. ઓકે, 3 કરતા વેલ્યુ મોટાની વાત છે તો 3 કરતા હાયરની એક વેલ્યુ હોય ત્યારે bx + 3 આવે છે, એટલે bx અને x ની વેલ્યુ તમારે શું મૂકવાની છે? 3 મૂકવાનું છે. ઓકે, અને 3 કરતા નાનાની વાત કરીએ તો a √ 3 + 1, therefore 3b + 2 is equal to 3 ને 4, 4 નું વર્ગમૂળ શું આવશે? 2, એટલે 2 - 3b is equal to 2. ઇક્વેશન નંબર તમારો શું બને છે? 1 બની જાય. ઓકે, તો કન્ટિન્યુટી નો યુઝ કર્યો એટલે કે ગિવન ફંક્શન છે એ કન્ટિન્યુઅસ છે એ તમને ખ્યાલ હતો, કારણ કે ડિફરન્શિયેબલ હતો એવું કહી દીધું છે. જે ઘટક વિકલનીય હોય એ હંમેશા કેવું હોવાનું? સતત હોવાનું છે. એ તમને ખ્યાલ છે અને એ આપણે ખાસ પહેલા ભણી ગયા છીએ, એટલે ખાસ ધ્યાન રાખજો. એ બધી જે ફંડા ભણી ગયા છે એનો જ યુઝ કરીને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. બાકી આમાં કોઈ કાંઈ આપણે એટલું બધું અઘરું નથી ભણતા. ખાસ તો તમને એક પોઈન્ટ ખબર હોય છે કે ડિફરન્શિયેબલ છે, હા છે, તો કન્ટિન્યુઅસ હોય એ તમને યાદ આવી જાય તો આપોઆપ તમને બે ઇક્વેશન બની જાય, પછી તમે આરામથી એને કોઈ પણ એલિમિનેશન મેથડથી સોલ્વ કરી શકો છો. ઓકે, તો હવે ડિફરન્શિયેબલ માટે વાત કરીએ. ઓકે, ડિફરન્શિયેબિલિટીની વાત કરીએ તો શું કહેવા માંગે છે કે આનું f પ્રાઇમ ની ફાઇન્ડ આઉટ કરવું પડશે. ઓકે, આપણે f ખોટું લઈ ગયું છે, અહીંયા આપણે રકમમાં g આપેલું છે તો આપણે g લખશું. ઓકે, મેન્શન માં ઈ મારી વસ્તુ ખોટી હતી. ઓકે, g ફંક્શન આપેલું છે, g લખવું વધારે સારું પડશે. ઓકે, તો આપણે g ડેશ હવે તમને રકમમાં કહી દીધું છે આ ગિવન ફંક્શન છે ડિફરન્શિયેબલ છે, તો ભાઈ તમે લાંબી પ્રોસેસ કરવાની જરૂર નથી કે ભાઈ x → 3 માટે f(a + h) માઇનસ આવું મૂકવું. ઓકે, એવું તમે કરી શકો છો. લેફ્ટ હેન્ડ લિમિટ લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ, રાઈટ હેન્ડ ડેરિવેટિવ જોઈ શકો છો, પરંતુ એ ચેક કરવાનું કીધું હોય તો ગિવન ફંક્શન ડિફરન્શિયેબલ છે કે નહીં. પરંતુ અહીં રકમમાં જ કહી દીધું છે કે એ ડિફરન્શિયેબલ છે જ, તો એ વિકલનીય છે, 100% છે, તો પછી એનું વિકલન તમને ડાયરેક્ટ આવડે તો એ તમારે વિકલન કરી નાખવું ઈઝી પડે. ઓકે, તો એ ઈઝી પડશે અને આપણને ઝડપથી થશે. તો વિકલનીય છે તો રૂટનું વિકલન શું થવાનું છે? ડેરિવેટિવ શું થવાનું? 1/2x + 1, અને અંદરના બ્રેકેટ નું કરો તો x નું 1 અને 1 નું 0 થવાનું છે, એટલે કોઈ મૂકવાની જરૂર નથી. 0 > x < 3, અને આની વાત કરો તો bx નું b આવશે અને 2 નું 0 થઈ જશે, where 1 < x < 3. ઓકે, થોડું નજીક લખીએ. ઓકે, તો આ રીતના ડેરિવેટિવ શક્ય થયું. હવે ડિફરન્શિયેબલ છે એટલે કે એનું લેફ્ટ હેન્ડ ડેરિવેટિવ g'(3 - અને એનું રાઈટ હેન્ડ ડેરિવેટિવ should be equal. ઓકે, આ તો પોઈન્ટ આગળ પણ હોવું જોઈએ, પોઈન્ટ આગળ પણ એની જ વેલ્યુ 30. આમાં પોઈન્ટની જરૂરિયાત નથી. તો જોઈએ આમાં આપણે વેલ્યુ મૂકીએ કે 3 - આગળનું ફંક્શન છે ત્યાં આપણે 3 ની વેલ્યુ મૂકવાની છે. = 3 ની વાત કરો તો આપણને ગિવન ફંક્શન b આપે છે. ઓકે, તો 3 અને 4, 4 નું વર્ગમૂળ શું આવશે? 2, તો 2 × 2 = b, therefore a = શું આવ્યું? 4b આવ્યું. ઓકે, a = શું આવે છે? આઈ હોપ કે તમને નીચે બતાય છે. ઓકે, શું કર્યું? 3 ને 4 નું વર્ગમૂળ 2, તો 2 × 4 4b થવાનું, અને આપણે આગળ ઇક્વેશન છે 2a - 3b = 1. ઓકે, આ ઇક્વેશન છે, આને સોલ્વ કરીને આપણે આરામથી તમને વેલ્યુ મળી જશે. તો આને સોલ્વ કરવાનું હું કોઈ સમીકરણ 1 કે 2 નથી આપતો, કારણ કે આવા લેવલે તમારે એવી કોઈ જરૂરિયાત હોતી નથી. ડાયરેક્ટ તમે અહીં મૂકો તો 8b - 3b = 1, therefore b = 1/5. ઓકે, 8 માંથી 3 જાય 5 અને b = 1/5. b ની વેલ્યુ અહીં મૂકો તો શું તમને આવશે? 4/5 આવશે. ઓકે, b ની વેલ્યુ તમે શું મૂકશો? 1/5 એટલે 4/5, પરંતુ આપણને આન્સર માંગેલો છે a + b નો. ઓકે, ખાસ ધ્યાન રાખજો, a + b નો છે તો 4/5 + 1/5, therefore LCM લો તો 4 + 1/5 = 5/5. so answer a + b બંને કેન્સલ આઉટ થઈ જાય તો શું આવશે? વેલ્યુ 1. ઓકે, તો આ રીતના તમે આન્સર ફાઇન્ડ આઉટ કરી શકો છો. a + b ની વેલ્યુ શું આવી? 1, જે ઇન્ટીજર ટાઈપ આન્સર આવે છે. ઓકે, તો આ રીતનો બહુ સિમ્પલ MCQ હતો, અને મેં એટલે જ થોડી એવી સ્પીડમાં
અને અમુક સ્ટેપ તમે લખ્યા નથી કે જે તમને ડાયરેક્ટ આવડી જાય એવા સ્ટેપ છે, એટલે મેં લખ્યા નથી સોલ્વ કરવા માટે. અહીં તમને આવું સારું રૂપ આવડવું જોઈએ. ના આવડે તો તમે તમારા રફ બુકમાં કરી જોજો. ખાસ તો એક ડિફરન્શિયેબલ ફંક્શન કીધું હતું, એટલે કે કન્ટિન્યુઅસનો યુઝ કરીને એક ઇક્વેશન અને ડિફરન્શિયેબિલિટીનો ઉપયોગ કરીને LHD = RHD એનો યુઝ કરીને તમે બીજું ઇક્વેશન બનાવો, બંનેને સોલ્વ કરો અને a + b. ખાસ નાની મોટી ભૂલ ના થાય એટલું ધ્યાન આપો, અને ઉતાવળે કોઈ પ્લસ માઇનસમાં ભૂલ ન થાય એટલું ધ્યાન આપશો તો આરામથી તમને આવા MCQ આવડી જશે. ઓકે, તો નવો એક્ઝામ્પલ જોઈએ કે શું કહેવા માંગે છે આની પછીનો એક્ઝામ્પલ. ઓકે, ચાલો નવો MCQ જોઈએ. ઓકે, સારો MCQ છે, કમ્પોઝિશન ઉપરનો છે. લેટ f of x = x/2 - 1 x/2 - 1 અને આપેલું છે 1/2 0 ≤ x ≤ 1. okay, and 1 < x ≤ 2. ઓકે, અને તમને શું કીધેલું છે, m g of x is equal to 2x plus 1 x minus k plus 3 where x તમારો 0 થી ઇન્ફાઇનાઇટ ની વચ્ચે 0 કન્સિડર થાય છે એમાં. Okay, then g of f of x is continuous at x is equal to 1 if 12 k is equal to okay is equal to. બહુ સારો એવો MCQ આપેલો છે, ખાસ સમજવા જેવો છે કે let f of x is equal to x/2 - 1 0 થી 1 ની વચ્ચે આપેલો છે, 0 ઇન્ક્લુડિંગ છે, અને 1/2 1 થી 2 ની વચ્ચે 1 અને 2 બંને ઇન્ક્લુડિંગ છે. એન્ડ તમને બીજું ફંક્શન આપેલું છે g of x. ઓકે, f of x આપેલું છે, g of x એવું આપેલું છે કે g of x is equal to શું આપેલું તમને, એક મિનિટ, ઓકે, થોડું એવું અંધારું પડશે તમને, પરંતુ બહારનો અવાજ થોડો એવો ઘણો બધો વધી જાય છે. ચાલો, શું કહે છે કે g of x બરાબર 2x plus 1 x minus 1 plus 3 આપેલા છે, વેર ઈ જે x g of x નો છે જે 0 અને ઇન્ફાઇનાઇટ ની વચ્ચે બિલોંગ કરે છે. તો g of અહીં શું આપેલું છે, then g of f of x is continuous at x is equal to 1. x ની વેલ્યુ જ્યારે 1 હશે ત્યારે આનું જે કમ્પોઝિશન છે એ કેવું છે, કન્ટિન્યુઅસ છે. તો 12k ની વેલ્યુ ગોતવાની, 12k is equal to, તો k ની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, k ની વેલ્યુ શું આવે પછી તમે અહીં મૂકો તો 12k બરાબર શું આવે તમારે મેળવવાનું છે. k અનનોન ક્યાં છે, અહીં k અનનોન આપેલો છે, 2x plus 1 x minus k plus 3 આપેલું છે. ઓકે, તો એ સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. તમે કમ્પોઝિશન ફંક્શન મળી જશો. ઓકે, હું તમને એક હિન્ટ આપી દઉં. કમ્પોઝિશન ફંક્શન એવું હતું કે બે ફંક્શન છે f of x and g of x. ઓકે, એની રેન્જમાં કે એના ડોમેઇનમાં એ કેવું છે, કન્ટિન્યુઅસ છે, એ કેવું છે, કન્ટિન્યુઅસ ફંક્શન. ધેન એ બંનેનું કોમ્બિનેશન લ્યો, એટલે કે કમ્પોઝિશન, એટલે કે આપણે શું કહીએ એને ગુજરાતીમાં કહીએ તો એને સંયોજન કરો. ઓકે, જે સંયોજિત ફંક્શન બનાવો તો આપણે એને g of f of x વાંચીએ અને f of g of f વાંચી શકીએ.
g ઓફ f ઓફ x એન્ડ f ઓફ g ઓફ x એ રીતના તમે વાંચી શકો. તો આ જે કમ્બાઇન્ડ ફંક્શન છે એ બંને પણ કેવા હશે? કન્ટિન્યુઅસ હશે. બંને કેવા હશે? કન્ટિન્યુઅસ ફંક્શન હશે. જો બંને સેપરેટ ફંક્શન છે એ બંને કન્ટિન્યુઅસ હોય તો એનું કમ્પોઝિશન છે એ પણ કેવું હશે? 100% કેવું હશે? કન્ટિન્યુઅસ હશે. આવી થિયરી આપણે શરૂઆતના લેક્ચરમાં ભણી ગયા છે. ઓકે, તો હવે જોઈએ તો આને સોલ્વ કઈ રીતના કરી શકાય. એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ કે g ઓફ f ઓફ x જે ફંક્શન આપેલું છે તમને એ કન્ટિન્યુઅસ છે. તો આપણે લખીએ થોડું, g ઓફ f ઓફ x is continuous at x is equal to 1. So f of x and g of x also continuous at x is equal to 1. Okay, જેનું સંયોજન કન્ટિન્યુઅસ હોય તે સેપરેટ બંને ફંક્શન પણ કેવા હોવાના છે? કન્ટિન્યુઅસ જ હોવાના છે. ખ્યાલ આવે તમને શું કહેવા માંગે છે? કે આ બંનેનું સંયોજન છે એ બંને કેવા છે? કન્ટિન્યુઅસ છે. તો એને જે સેપરેટ છે f ઓફ x હશે અને એમાંથી ઈ g ઓફ f માં મૂકવા ગયા આપણે તો એ બંને જે સેપરેટ ફંક્શન છે એ પણ કેવા હશે? કન્ટિન્યુઅસ હશે at x is equal to 1. બસ આ એક હિન્ટ આપણને આમાંથી મેળવતા આવડી જોઈએ કે જે રકમ છે એમાંથી તમે એને અલગ તારવી દો તો આરામથી તમે એનો આન્સર આપી શકો છો. તો હવે આપણે શું કહેવાનું છે કે f ઓફ x અને g ઓફ x પણ કેવું છે? કન્ટિન્યુઅસ છે. તો જોઈએ આપણે શું આમાં શું કરી શકીએ કે જેના લીધે આપણને આન્સર ઝડપથી આવી શકે. ઓકે, તો સંયોજન વાળું ફંક્શનની જ વાત કરવાની છે કે f ઓફ x ની વેલ્યુ g માં મૂકવાની છે અને 1 આગળ કેવા છે? 1 આગળ કેવા છે? કન્ટિન્યુઅસ છે. ઓકે, તો હું આને આમ લખી શકું, તમે વિચારો તો આને આમ લખી શકાય કે f ઓફ x કયા પોઈન્ટ આગળ આપણે ચેક કરીશું? 1 માઈનસ. ઓકે, લેસર ની વાત કરી છે મેં. અને g ઓફ f ઓફ 1 પ્લસ. ઓકે, હું આવું ડાયરેક્ટ લખી શકું. તમે એક વસ્તુ વિચારો તો કે એક આખું સંયોજન છે એ કેવું છે? x બરાબર 1 આગળ કેવું છે? કન્ટિન્યુઅસ છે. એ તમને કહી આપ્યું છે. ઓકે, એ x બરાબર 1 આગળ કેવું છે? કન્ટિન્યુઅસ છે. તો હવે આપણે આવી રીતના લખી શકીએ છીએ. તો g ઓફ, ઓકે, આઈ હોપ કે તમને નીચે બતાય છે. તો g ઓફ f ઓફ 1 માઈનસ 1 માઈનસ એટલે x ની વેલ્યુ 1 કરતા નાની હોય ત્યારે ગિવન ફંક્શન કેવું છે? x/2 માઈનસ 1. x/2 માઈનસ 1. g ઓફ f ઓફ 1 પ્લસ તો 1 કરતા હાયર વેલ્યુ હોય ત્યારે ગિવન ફંક્શન કેવું છે? 1/2. ઓકે, હવે આ વેલ્યુ તમારે ક્યાં કરવાની છે? તમારા g માં. જે અંદરનો x બન્યો છે તમારો એ g માં મૂકવાનો છે. ઓકે, અને બંને કેવા કરવાના છે? ઇક્વલ. બંને કેવા છે વચ્ચે? ઇક્વલ ની સાઈન છે એટલે કે બંનેને સરખાઈ દેવાના છે. ઓકે, તો 2x સમજો અહીં 2x, x ની વેલ્યુ શું મૂકવાની છે હવે આપણે? x/2 માઈનસ 1. x/2 માઈનસ 1 પ્લસ કેટલા છે? 1 ઇન્ટુ x માઈનસ k. x માઈનસ x ની વેલ્યુ શું મૂકવાની છે? x/2 માઈનસ 1. ઓકે, માઈનસ 1 માઈનસ k પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ. ઓકે, આ તમે લેફ્ટ હેન્ડ સાઈડ ની વાત કરી. કઈ કે કન્ટિન્યુઅસલી તમને ઓલરેડી કહી દીધું. તો હવે g માં જે રકમ છે ને 1/2 તમારે પુટ કરવાનો છે. ઓકે, તો અહીં મૂકશો આપણે 2 ઇન્ટુ 1/2 પ્લસ 1 1/2 માઈનસ k પ્લસ 3. ઓકે, 1/2 k 1/2 માઈનસ k પ્લસ 3. ઓકે, ખ્યાલ આવ્યો તમને શું કહેવા માંગે છે કે x ની જગ્યાએ તમારે શું પુટ કરવાનું છે? 1/2. તો આપણે 1/2 વેલ્યુ મૂકી દીધી. ઓકે, તો હવે તમે એક વસ્તુ વિચારો કે 1/2 વેલ્યુ તમે મૂકી તો હવે શું કરશો તમે સારું રૂપમાં કે બંને બાજુ 3 તો કેન્સલ થઈ જવાના છે. બંને બાજુ શું કેન્સલ થઈ જવાનું છે? 3 અને 3 તમારા બંને બાજુ ઇક્વલ સાઈઝ છે એટલે બંને બાજુ આપણે આ કેન્સલ કરી દઈશું. ઓકે, આનું સારું રૂપ આપ્યું તો 2 અંદર જશે તો 2 કેન્સલ. x - 2 પ્લસ 1. ઓકે, અહીં શું થશે? x - 2 -2k by 2 LCM લીધો is equal to 2 cancel so 1 plus 1 1 minus 2k by 2. ઓકે, ત્યાં પણ મેં LCM લઈ નાખ્યો પ્લસ 3 તો બંને બાજુ કેન્સલ છે. બંને મલ્ટીપ્લિકેશન માં છે એટલે આ કેન્સલ થઈ જશે. તો અહીં શું આવશે? x - 1 શું આવ્યું? x - 1. ઓકે, અહીં શું આવશે? 2 કૌંસમાં 1 minus 2k. પરંતુ હજી એક આપણે કંઈક મિસ કરીએ છીએ તમને લાગતું કારણ કે આપણને વેલ્યુ કયા આગળ દીધેલું? કન્ટિન્યુઅસ કયા પોઈન્ટ આગળ? આખું જે ફંક્શન છે 1 આગળ. તો હજી તો મેં 1 આગળ વેલ્યુ લીધી છે, હજી મેં 1 પુટ કર્યા
નથી. ઓકે, તો હવે અહીં આપણે મૂકી દઈએ કે f અહીં આપણે લખીએ કે g of f of x is continuous at x is equal to 1. ઓકે, x ની બરાબર 1 હશે ત્યારે એ કેવું આખું ફંક્શન કન્ટિન્યુઅસ છે. તો તમે જો પહેલેથી અહીં મૂકો છે અહીં સારું રૂપ આપી દો, અહીં સારું રૂપ આપી દો, પછી ઇક્વલ કરો કારણ કે આપણે કન્ટિન્યુઅસ છે તો પણ ચાલશે, અને એવું ના કરો તો આવી રીતના અલગ પણ કરી શકશો. ઓકે, તો હવે હું આમાં વેલ્યુ મૂકું છું 1, x બરાબર 1 મૂકીએ. ઓકે, put x is equal to 1. તો x is equal to 1 મૂકશું તો 1 minus 1. ઓકે, બધા સ્ટેપ તમને સમજાય એટલે લખવું બાકી જરૂર નથી. 1 minus 1 0 એટલે કે 0 into something 0 થઈ જાય છે. 2 1 minus 2 તો આ બાજુ 0 ડિનોમિનેટરમાં આવશે 0 એટલે 1 minus 2. therefore 2k is equal to what? k is equal to 1/2. ઓકે, k ની વેલ્યુ તમને મળી ગઈ છે. ખાસ એક ધ્યાન રાખજો કે તમે ચિંતામાં ના પડી જાઓ કે આ x ને k બંને અનનોન, પરંતુ ઈ x બરાબર 1 આગળ આખું ફંક્શન કેવું હતું એટલે કે g માં જે આપણે 1 મૂકવાનું બાકી હતું, એટલે જ મેં પહેલા સારું રૂપ આપી દીધું અને પછી 1 મૂક્યા. પહેલાથી મૂક્યો તો પણ ઈઝી પડે, પરંતુ નાની મોટી પ્લસ માઇનસ ના ભૂલના લીધે k ની વેલ્યુ અલગ આવશે તો તમને ખ્યાલ પણ નહીં રહે અને ઘરે આવી ખ્યાલ આવશે કે ઓ મેં આવી નાની એવી ભૂલ કરી નાખી. એટલે ખાસ આવું બધું નાનું મોટું ધ્યાન આપજો. ઓકે, તો હવે તમારે 12k ની વેલ્યુ જોડી છે. 12k is equal to ઓકે, તો k ની વેલ્યુ શું આવીશ તમારે 1/2 આવીશ એટલે આપણો આન્સર 6 આવશે. એટલે આન્સર કેવો આવશે 6. ઓકે, ઇન્ટીજરમાં આન્સર જોઈએ જે આપણે આવી ગયો છે. ઓકે, તો આ રીતના તમે ઇન્ટીજરમાં આન્સર આપી શકો છો અને સિમ્પલ રીતના દાખલા તમે સોલ્વ કરી શકો છો કે શું કહેવા માંગે છે. ખાસ સમજો અહીં મેં x બરાબર છેલ્લે એટ કન્ટિન્યુઅસ કરી દીધું તો આપણે x ની વેલ્યુ હજી 1 મૂકવાની બાકી હતી. આપણે ફંક્શન 1 ઉપરથી સિલેક્ટ કર્યું હતું ફંક્શન જે આપણે બંને આ બાજુ ઇક્વલ કર્યું હતું ત્યારે મેં જે ફંક્શન સિલેક્ટ કર્યું હતું હજી મેં 1 મૂક્યા નહોતા, એ મેં છેલ્લે મૂક્યા છે. જો તમને આ ના સમજાય તો તમે પહેલેથી 1 મૂકી દો અને પછી સારું રૂપ આપો. બંનેની વસ્તુનો આન્સર એક જ કોમન આવશે, એ કોઈ ચિંતાનો વિષય નથી. ઓકે, તો આ રીતના તમે સોલ્વ કરજો, આન્સર તમારો શું આવશે 6 આવશે. ઓકે, તો આ રીતના MCQ તમે સોલ્વ કરી શકો અને ખાસ તમે નાની મોટી વસ્તુનું ધ્યાન આપો તો તમે એક્ઝામ્પલ સારા એવા સોલ્વ કરી શકો છો. કઈ રીતના તમારે MCQ હોય છે, કઈ રીતના એને સમજાય અને કઈ રીતના સોલ્વ કરાય એની ઉપર ખાસ તમારો આધાર રહેલો છે. હવે જે નેક્સ્ટ MCQ છે એ x⁴n વાળો છે જે થોડો લાંબો પડે એટલે એ આપણે કાલના લેક્ચરમાં રાખશું. આજે આપણે થોડો નાનો લેક્ચર રાખશું કારણ કે અહીં ડિસ્ટર્બન્સ થોડું એવું વધારે છે, એટલે આજે આપણે એટલું રાખશું અને કાલ નવા MCQ સાથે પાછા ઇન્ટીજર ટાઈપ એટલે હું કાલનો દિવસ હજી હું ઇન્ટીજર ટાઈપ અથવા ઓબ્જેક્ટિવ બંનેના કમ્બાઈન આપણે લઈશું અને મલ્ટિપલ કરેક્ટ આન્સર વાળા પણ આપણે ક્વેશ્ચન જોવાના છે. એક કરતા વધારે આન્સર આવે એવા પણ MCQ આપણે કાલથી જોશું. આજની માટે થેન્ક યુ.